રામ રામ ડાયરે ને કેમ છો બધા મજામાં છો કે આપણા વલોગ જોતા એ બધા મજામાં જ હોય તો વાગી ગયા છે 10 અને જાવું છે કાકાની દુકાને હવે ચા પાણી પીવા અને સવારમાં આપણે ક્યારના ઊભા થઈ ગયા પણ થોડાક ફોન આવતા બધાને તો કામમાં હતા અને બધી વાતચીત કરતા હતા હીરાનો કોન્ટ્રાક્ટ કરતા થઈ ગયું છે મહાદેવના દર્શન કરી લઈ બધાને દર વખતે કરાવું છું હર હર મહાદેવ હવે મારા મમ્મી અત્યારે ભરત ભરવા બેસી ગયા છે જો કંઈક આવું ભરે છે બતાવો બહાર કો જો આ શું કહેવાય બા ઠેલો હજી તમને ટાઈટ ભાઈ એવું છે સરસ મજાનો ઠેલો છે કોના માટે છે બા હે એવું છે મિત્રો આ ઠેલો આપણો જ છે એટલે કઈ આપણને હરક જેવી વાત છે અને અત્યારમાં આપણી મેના રાણી વહી ગઈ છે અને બીજી મેના રાણી આવી ગઈ છે વર્તી જાજો આ મેના રાણી કોની છે હા મેના રાણી આજ આપણી પાસે રહેવાની છે ભાઈ સ્પ્લેન્ડર આપણી પાસે પેલા વ્હાઇટ કલરનું સ્પ્લેન્ડર હતું મિત્ર બહુ મજા આવી આંકવાની પણ આપણે દઈ દીધું પછી એસપી સાઈન મેના રાણી લેવા એટલે ઓલી ગાડી જોરદાર હતી આજ આપણે સ્પ્લેન્ડરમાં સફર કરવાની છે તો હું જાઉં કાકાની દુકાને મળું તમને તો આપણે કાકાની આવી ગયા છીએ કાકા દુકાન નો ઘરે આવ્યા છીએ અને કાકાના મહાદેવ બતાવું તમને જોવો તમે તો કાકાની ઘરેથી આપણે આવી ગયા છીએ અને અત્યારમાં કાકા છે ને લહણ સારું કરવા માંડ્યા છે કે લહણનો ભાવ વધી ગયો મિત્ર લહણ જો કાકા સારું કરે છે શું કહેશો કાકા હા જોવાની ભાઈ આવું તો આવું કર્યા કરી આખો દાડે કાકાને વાતાવરણ ચેન્જ થાય ને એટલે સારું નથી લાગતું હા અમારે વાદળા થાય ને એટલે કાકાને ગમે નહીં જોવાનું મોઢું જોવો તમે કાલ કેવા ગીત ગાતા આજ કાંઈ ના કરતા લહણ નું શું કરો કાકા ખોટી કરી છે અમુક કાઢી નાખી ખોટી કરી હોય ગઈ ખરાબ ને આખો ગાંઠિયો ખરાબ લાગે હોય ખાલી બે કરી ખરાબ સારું કરવું પડે એવું છે ધંધો છે આપણે તો મિત્રો મસ્ત મજાની ચા બને છે અને હમણાં ચા પાણી પીવાના છે આપણે પછી મારે નીકળવું છે મોવા આપણે ગાડી કાકાની છે ને આમાં નાખવાનું છે ટાયર અને આ ગલબ બદલાવાનો છે એટલે એવું બધું કરવાનું છે મિત્રો અને આઈફોનની વાત હાલે છે આઈફોન જોવા જવાનો છે એક જગ્યાએ અમારે કાકા માટે કાકાને લેવો છે આઈફોન તો હું એ જોતા આવીશ અને કયો લેવો બધા કોમેન્ટ કરજો મિત્રો આપણે જે 15 દિવસ પછી લેવાનો છે પણ કાકાને મારે નહીં લેવાનું મારી પાસે તો આઈફોન જ છે એટલે આ OnePlus આપણા માટે આઈફોન જ છે મિત્રો પાછા ઘરે આવી ગયા અને વાયરો આજ કંઈક ગજબ છે યારું બહુ ટાઈટ જ ભાઈ એકલી બહુ ટાઈટ જ ભાઈ અને મસ્ત મજાનું આપણે આ તડકે ખાવાનું છે બની ગયું છે રોટલા બોટલા જેવો ભાત બનાવ્યા છે મારી મમ્મીએ અને આખા રીંગણાનું શાક અને આજે તડકે બેસવાનું છે બરાબર તડકે બેહું ને ટાઈડ ભાઈ બહુ ટાઈડ ભાઈ મરે છે મારા બા તો જર્સી જ ન કાઢે 3 મહિના તો પહેરી જ રાખે ભાઈ તમારે થોડું જર્સી લેતો હોત તો એવું કોને તારે લાવવાની મસ્ત મજાની તો મારે હવે મારી પાસે તો પડ્યું છે તને કંઈ વાંધો નહીં આપણે જવું છે મોવા હમણાં થોડીક વારમાં કાકા આવે છે તો થોડુંક જમી લઈએ મિત્રો તો આપણે જમી લીધા અને મસ્ત મજાનો માવો ખાઈને કાકા પણ આવી ગયા છે નીકળીએ આપણે મોવા આવે તો હું તો હવે શું કહે કે બહુ મોડું નથી કરવું એનું કારણ છે કે પછી વાર લાગી જાય ટાઈટ પડી જાય પછી રસ્તા મજા ન આવે તો હાલો આપણે નીકળી જઈએ મોવા કાકા બસ સ્ટેન્ડમાં અને પહેલી જ વાર જોવા આવ્યા હતા તો જોયું છે બસ સ્ટેન્ડ સરસ મજાનું છે જોઈ શકો છો તમે અને અમે
હું ને કાકા કહે કે ભાઈ નથી બનતો કે નવું બની ગયું પછી જોવા જઈએ તો મેં કીધું હાલો અમે આવ્યા હતા જોવા. સરસ મજાનું મારી પાછળ જોઈ શકો છો તમે મહુવા બસ સ્ટેન્ડ નવું બની ગયું છે. તો મિત્રો અમે આવી ગયા છીએ મહેશ ઓટો ગેરેજ મહુવા, કે મહુવાનું જોરદાર ગેરેજ છે. અને કાકા જુઓ પોજ આપી રહ્યા છે KGF હીરાની ઘોડે. અને આ કાકાની ગાડી કમ્પ્લીટ થાય છે. અને અમે જો સરસ મજાના કાકા બેઠા છે અને કાકા દાંત કાઢે છે મિત્રો. અને જો એ પોજ આપ્યા ઓહો કાકાના પોજ ગજબ છે. અને આ છે મહેશ ઓટો ગેરેજ મહુવા, સરસ મજાનું. અને જોઈ લો આ કેવડું મોટું મહુવાનું મોટામાં મોટું ગેરેજ છે. અને કાકા ફરીથી જો વાત કરે છે ગલેપની સરસાઓ કંઈક કરે છે અને પૂછે છે આ ગલેપ મોટા શું ભાવનો છે ને અસલી છે કે નકલી છે કે એવું પૂછે છે. આવું બધું છે મિત્રો. કાકા માવો ખાય એટલે જો કંઈ બોલે નહીં, પણ હું કાકાને સલાહ કરું છું આ ગલેબ. મિત્રો આપણું મહુવા એટલે કે કાશ્મીર. અત્યારે જે કાશ્મીર કેના કારણે કહેવામાં આવી તમને બતાવું. જુઓ આ જે હિલ છે ને, લીલું વાતાવરણ, અહીંયા જે નાળિયેરના બગીચા, કેમ કાકા એના હિસાબે કાશ્મીર કહેવામાં આવે છે. એ જો આ કાશ્મીરની ઘોડે આ બધું છે ને ફરતું નાળિયેરી છે ને બાગ બગીચા છે. આ મહુવા એટલે આપણું કાશ્મીર, સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાય. સૌરાષ્ટ્રનું કાશ્મીર. આપણે અહીંયા મસ્ત મજાનો એક વિહામો લેવા ઊભા રહી ગયા છીએ. બહુ ખાઈ ફાકી બાકી ખાઈને પછી નીકળી જઈએ. તો બિના રહેજો મિત્રો આપણા વ્લોગમાં. મિત્રો તો આપણે મોજ આવી ગયા છીએ અને મસ્ત મજાનો કહુંબો બનાવી રહ્યા છીએ. કહુંબો એટલે કે આ ટાઢોડાની શાક કહેવામાં આવે છે જેને. અને એક બ્લેક સા હોય, બ્લેક બ્રી કહેવાય એને. એટલે મસ્ત મજાનો અમારા કાકાને છે ને ફેમસ છે અને શું કે ફેવરિટ છે. ફેમસ તો નહીં કાકા, બરોબર ને? હા. અને કાકા અમારે આજે એક જોડી કપડાં લાવ્યા છે સરસ મજાના અમારા વિવેકભાઈ હાટું, B4U માંથી. ક્યાંથી લાવ્યા કાકા? B4U. તો બન્યા રહેજો મિત્રો આપણા વ્લોગમાં. આપણે મિત્રો કહુંબો જો બની ગયો છે અને આપણે પીવાની શરૂઆત કરી દઈ. ટેસ્ટ કરીએ. મિત્રો તો આપણે નવરા નાવાનો પ્લાન કર્યો હતો, પછી પાણી ગરમ કરવું પડે ને, વાતાવરણ બહુ ઠંડુ છે એટલે મેં કીધું પાણી ગરમ કરી નાખું. જો આ પાણી આપણું ગરમ થાય ને આપણે ખુદ જ કરીએ છીએ. આ હાંઠિયુંથી નાખીએ છીએ. જો આ હાંઠિયુંથી પાણી ગરમ કરવાનું અમારે ગામડામાં રિવાજ હોય. રિવાજ એટલે કે ગેસ ઉપર ન કરે કોઈ. કેવડા ભૂખ મારવી જોઈએ. આ અમારું ફૂક્યું છે. આનાથી ફૂંક મારીને તો ડાયરેક્ટ લાગે. જો થઈ ગયો તાપ. આવું કંઈક હોય મિત્રો અમારે ગામડે પાણી આમ ગરમ કરવાનું હોય અને પછી પાટિયામાં ગરમ કરીને નાહી લેવાનું. આમાં 2 ડોલ પાણી ભળશે એટલે 2 ડોલથી આપણે મસ્ત મજાના નાહી નાખશું. ભાઈ વાતાવરણ ટાઢું છે એટલે ભીંગ પડી જાય એટલે પછી ટાઢા પાણી છે ને ન મજા આવે એટલે ગરમ પાણી કરવું પડે મિત્રો.